તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ થતા મસ્ત છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ ડિકનાકમાનમાં, કે જ્યાં આપણે ફ્લુઇડ મિકેનિક્સના એપિસોડ 3 એટલે કે સરફેસ ટેન્શન વિશે ભણવાના છીએ. કે આજે ફ્લુઇડની સરફેસ છે એના ઉપર ટેન્શન કઈ રીતે જનરેટ થશે, ગુજરાતીમાં કહી તો પૃષ્ઠતાણ. હવે મેઇન વાત કરીએ તો ફ્લુઇડ મિકેનિક્સમાં સૌથી વધારે એમસીક્યુ પૂછાયો તો ફ્લુઇડ સ્ટેટિક્સ અને સરફેસ ટેન્શન તથા વિસ્કોસિટી ભાગના છે. ફ્લુઇડ ડાયનેમિક્સના એટલા બધા ક્વેશ્ચન પૂછાતા નથી, પણ પૂછાય તો પણ એમાંથી એક જ સમીકરણ છે, બર્નોલીનું સમીકરણ. સરફેસ ટેન્શનમાં કોકવાર સાવ અલગ પ્રકારના પ્રશ્ન પૂછે છે, જે આપણને તમને પરીક્ષા મૂંઝાવી શકે છે. પણ આપણે મૂંઝાવવાની જરૂર છે નહીં, કેમ કે આવા બધા જ પોઈન્ટ્સ આપણે અહીંયા કવર કરવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હેલો, વેલકમ એવરીવન. હવે ફર્સ્ટ ટોપિક છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ લાગે શું કામ એની આપણે સમજૂતી સમજવાની છે. ભાઈ સરફેસ ટેન્શન લાગે કે ન લાગે, કેવી રીતે લાગે એની ચર્ચા પછી કરશે, ટેન્શન પછી કરશે. એ પહેલાં જોઈ તો ખરી સરફેસ ટેન્શન આપણે રિયલ વર્લ્ડમાં જોઈ છીએ ક્યાં, એ તો ખબર પડવી જોઈએ ને. જો સૌથી પહેલો ઉપયોગ છે પાંદડાઓનું પાણી પર તરવું. હવે તમે એમ કહેશો સર પાંદડું છે એ પાણી ઉપર તરે, એ તો આપણો ફ્લુ સ્ટેટિક્સનો નિયમ છે કે ભાઈ ઉપર બાઉન્સી ફોર્સ એટલે ઉપલાવક બળને લીધે એ તરે. પણ મિત્ર, એ પાંદડાનું વજન એટલું છે કે ઉપલાવક બળ પણ ખમી શકશે નહીં. પણ બીજું એક ફોર્સ લાગવું જોઈએ, જે કયું હોય છે સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શનમાં કેવું હોય કે એની સરફેસ છે એકદમ આમ ખેંચાયેલી રહેતી હોય. હવે સપોઝ હાવ પપ્પુ જેવી આમ રહેતી હોય સરફેસ, જો તમને આ બતાડું થોડીક પપ્પુ જેવી રહેતી હોય તો કોઈક પણ વસ્તુ તમે રાખશો તો આમ અંદર હાલી જશે. પણ આ વસ્તુ ખેંચેલી હોય અને આના ઉપર તમે કોઈક વસ્તુ ઉપરથી રાખો, ઉપરથી કોઈક રાખો તો એ વસ્તુ છે એ તરે છે. તો એવી રીતના પાણીની સરફેસ છે ખેંચાયેલી હોય. શું કામ ખેંચાયેલી હોય એ આપણે આગળ ભણશું. બીજું જીવજંતુઓ છે પાણી ઉપર ચાલવું. જીવજંતુઓ છે અમુક પ્રકારના તમે જોઈએ છે, ઓલી જંગલી દેડગરોળી છે ફૂલ સ્પીડમાં તરતી હોય, તરતી ન હોય ફૂલ સ્પીડ ઉપર પાણીના સરફેસ ઉપર દોડતી હોય. કદાચ જોયું તમને કદાચ દેખાતું હોય તો એ શેના માટે હોય એ તો તમે કહેશો કે સર બાઉન્સી ફોર્સ. ભાઈ એટલું બાઉન્સી ફોર્સને રિએક્ટ કરવા થોડુંક ટાઈમ લાગી જાય, અથવા એના અંદર ડૂબવા પર ટાઈમ લાગે. પણ સરફેસ ટેન્શન છે, જે સરફેસ ખેંચાયેલી છે એના ઉપર એને દોડવું સહેલું પડે, એટલે આરામથી એ દેડગરોળી દોડી શકશે. આ માર્કરથી લખાય છે તેમાં. હો સરજી આમાં સરફેસ ક્યાં આવે? લિક્વિડ જ નથી, લિક્વિડની સરફેસ ના આવે. સર લિક્વિડની સરફેસ ના આવે તો સરફેસ ટેન્શન માર્કરમાં ક્યાંથી આવશે? મિત્ર સરફેસમાં માર્કરમાં જે રીતે લખાય છે ને એ પહેલાં તમને એક વસ્તુ કહું, તમે એક ટ્રાય કરી જઈશ, ન કર્યું તો અત્યારે પેન લઈને ટ્રાય કરો કે આવી રીતના છે પેન લઈને ઊભી વસ્તુ ઉપર કાગળ રાખીને લખવાનું ટ્રાય કરી દો. 2-4 શબ્દ લખાશે, એકાદું વાક્ય લખાશે બધીને, પછી લખાશે નહીં. શું કામ? તો કે એ બોલ પેન છે ને એને ગ્રેવિટીની જરૂર પડે. હવે સર તમે એમ કહેશો કે આમાં ઇંક ભરી છે તો આમાં ગ્રેવિટીની જરૂર ન પડે. ભાઈ મિત્ર, આમાં સરફેસ ટેન્શન મદદ કરશે. ઇંગ્લિશમાં એને કહેવાય કેપિલરી એક્શન. એટલે તમને કેપિલરી એક્શનને વિશે થોડુંક કહી દઉં તમને. કોઈ પણ તરાળ હોય, તરાળમાં તમે થોડુંક લિક્વિડ નાખશો તો એ જે લિક્વિડ છે એ આખી તરાળમાં ફેલાઈ જશે. કેમ? તો કે તરાળમાં પાણી ખેંચાશે. એ ખેંચાશે શેને લીધે હોય? તો કે સરફેસ ટેન્શનના લીધે. ઓકે, ગોટ ઇટ. નાવ બબલ્સ શા માટે સ્ફેરિકલ શેપ એટલે કે ગોળાકાર સ્વરૂપમાં જોઈ એ સમજવા માટે તમે કોઈક વાર ટ્રાય કરી છે કે ચોરસ આકારનું લીધું હોય, અથવા વિડીયો પણ જોયો છે કે ભાઈ આપણે ઓલું ડિટર્જન્ટવાળું પાણીમાં નાખીને ફૂગો ફેલાવી, તો એ ફૂગો શું કામ થાય? એ સ્ફેરિકલ શેપમાં હોય છે. એ વસ્તુ સમજવામાં એ મદદ કરશે. તો આ હતી કે ભાઈ રિયલ વર્લ્ડમાં સરફેસ ટેન્શન જોવા ક્યાં મળે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. જો સમજાઈ ગયું હોય મસ્ત રીતે તો આપણા વિડીયોને છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એ પહેલાં અહીંયા થોડુંક ધ્યાન આપો. તો હવે જુઓ મિત્રો, જો ભાઈ પૃષ્ઠતાણ વિશે સમજૂતી. હજી ટોપિક હાલે હો ભાઈ. માર્કર વેર આર માર્કર્સ. ઓકે, થોડુંક આપણે એ જાણી લઈ કે
સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ લાગે શા માટે? वाव, वाई सर जी वाई, ये हो क्यों रहा है हमारे साथ नहीं पूरी दुनिया में हो रहा है એવું નહીં કહેવાનું हम આપણી યારે થાય ભાઈ, આપણી યારે થાય. માણસ છે ને બહુ બુદ્ધિમાન છે. સરફેસ ટેન્શન થાય છે તો એનો ઉપયોગ લઈ લીધો માર્કરની એવી બધી વસ્તુમાં. તો જુઓ, સરફેસ ટેન્શન લાગે શા માટે એ જાણવા પહેલાં આપણે આંતર આણવીય બળો એટલે કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસના બે ટાઈપ ભણશે. આપણે અહીંયા લખ નાખી કે આંતર આણવીય બળો ના ટાઈપ્સ એટલે કે પ્રકારો, જેને ઇંગ્લિશમાં કહેવાય, કદાચ તમે ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરતા હોય, ઇન્ટર મોલેક્યુલાર ફોર્સિસ. આને પ્રકારોનો ટાઈપ કહેવાય, બરોબર? ટાઈપ્સ ઓફ ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ. ઇન્ટર એટલે એ બે વસ્તુઓ છે. કઈ બે વસ્તુઓ છે? મોલિક્યુલ. બે મોલિક્યુલ એટલે કે બે અણુ વચ્ચે લાગતા બળોના પ્રકારો બે હોય. પહેલું મિત્ર તો કે કોહેસિવ ફોર્સ અને બીજું તો કે એડહેસિવ ફોર્સ. સ્પેલિંગમાં માફ કરશો, બરોબર? ઇંગ્લિશ ગ્રામર આપણે ભણતા નથી. કોહેસિવ ફોર્સ કોને કહેવાય? જે સમાન પ્રકારના અણુઓ વચ્ચે લાગતું બળ હોય. સમાન પ્રકારના અણુઓ વચ્ચે લાગતું બળ. આ અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે લાગતું બળ. હવે મિત્ર, આપણે જનરલી આપણે ગુજરાત બોર્ડની શિક્ષકોની ગુજરાત બોર્ડની સિસ્ટમની, શિક્ષકોનો વાક ન કહેવાય, સિસ્ટમની એવી આદત છે કે આ વસ્તુ લખાવી દે પણ એ લોકો વિઝ્યુલાઇઝ ન કરે. એ વિચારવું તો જોઈએ ને આ કહેવા શું માંગે છે. ટૂંકમાં આ પાણી પડેલું હોય ને પાણી, તો પાણી એના અણુ હોય એટલે કે H2O અને H2O વચ્ચે એક બળ લાગે. એ કયું બળ છે? તમે કેમેસ્ટ્રી ભણેલા હોય તમને ખબર હોય. સર એમાં હાઇડ્રોજન છે, હાઇડ્રોજન બંધ ફોર્સ લાગશે. હાઇડ્રોજન બંધને લીધે એ પાણીના અણુઓ છે એકબીજા સાથે ભેગા હોય, તમને ખબર જ છે. હવે અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે લાગતું બળ, ધેટ મીન્સ સર H2O સાથે બીજું કોઈ એની અંદર આપણે એક કામ કરી મીઠું નાખી દે. એવું કેમેસ્ટ્રી નથી જોવાની, આપણે ફિઝિક્સ જ જોવાનું છે. એ શું કહેવા શું માંગે ખબર છે? સપોઝ અહીંયા આપણે એક પાત્રમાં પાણીના અણુઓ રાખ્યા છે, એટલે પાણી નાખ્યું એટલે પાણીના અણુઓ ભેગા જ આવી જાય. તો પાણીનું અણુ છે, અહીંયા ભેગું બાજુમાં પાણીનો અણુ હોય છે, બરોબર? હવે આ છે, આની ઉપર મોલિક્યુલ તો હોય ને, ગ્લાસની સરફેસ છે, પાત્રની સરફેસ ઉપર એના અણુઓ તો હોય ને, એમને થોડો હોય. ન તો ત્યાં અવકાશ જ અવકાશ તો ત્યાં વાયુ હોય, વાયુ પણ અણુ હોય. એ વાત અલગ છે. તો આના ઉપર આ સરફેસ અને આ પાણીના અણુઓ વચ્ચે એક ફોર્સ લાગશે. એ કયું હોય છે? એટ્રેક્શનવાળું, એફ એડહેસિવ. એટલે આપણે એફ વિસમાન પ્રકારના અણુ વચ્ચે લાગતું. અને આ H2O છે ને, આ શું છે? H2O નો મોલેક્યુલ, આ છે H2O નો મોલેક્યુલ. તો આ બે એકબીજાને ખેંચશે ને, કયું તો કે હાઇડ્રોજન બંધને લીધે. એ ફોર્સ કયું હોય? એફ કોહેસિવ. આપણે ગુજરાતીમાં કહીએ તો એફ સમાન પ્રકારના અણુ વચ્ચે લાગતું બળ. જો આ છે આઈડિયા. નો આઈડિયા, ગ્રેટ આઈડિયા. 5G હો. હવે 5G લઈ આવે ને કે આ તો આઈડિયા ને વોડાફોન વાળા કે મોકલાય તો અમારી દઈ નાખી. દઈ જ નાખે ને ભાઈ, ઇન્ડિયન છે જેવો તેવો નથી. હું ઇન્ડિયન છે, આપણને લૂંટે. ધ્યાન રાખજો ભાઈ. પહેલાં આપણને આદત પાડી દીધી કે ભાઈ હાલો કરીને પહેલાં છે આપણે કોર્ટમાં જઈને આદત પાડી દઈ, પછી તો આપણા કાયમી ગ્રાહક બંધાઈ જવાના છે. એટલે આપણે 1-2 વર્ષમાં છે એ વસૂલાઈ પણ જશે. અને આ રીતે છે એ ભાઈ એ મોકલા ભાઈએ છે વસૂલી લીધું અને અત્યારે ટોપ 5માં રખડે છે વર્લ્ડના રિચેસ્ટ મેનમાં. તો જો ભાઈ એફ કોહેસિવ ને એફ એડહેસિવ, આ વસ્તુને ધ્યાનમાં લઈ આપણે ખાસ જે કેપિલરી રિએક્શનવાળો બીજો પાર્ટ આવશે એમાં આપણે આ વધારે પડતું ઉપયોગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સરફેસ ટેન્શન જે ઓલું મેં તમને પાત્ર દોરીને સમજાવવાની વાત કરી હતી, એ એટલું બધું ડિટેલિંગમાં ક્યારે પૂછાતું છે
નહીં. તેમ છતાંય મેં સમજાવી દીધું છે ઓલરેડી. આ વિડીયો લાંબો ન બને એટલા માટે જે પોર્શન મેં શૂટ કરેલો છે એ ક્રોપ કરીને અલગથી તમને વિડીયોમાં આપી દઈશ. તો આપણે મેઇન ટુ ધ પોઈન્ટ વાત કરવાની છે JEE નીટ માટે, કેમ કે હવે JEE નીટ બહુ નજીક આવી રહી છે, એટલે આપણે ખાલી ખોટા ફતોડા જ કરવાની જરૂર છે ને. મેઇન જે કામની વસ્તુ છે ને એ જ કરવાની, બીજી કોઈ કરવાની નહીં. ભાઈ પૃષ્ઠતાણ વિશે સમજૂતી તો આપણે જોઈ લીધી. હવે પૃષ્ઠતાણ વિશે મેઇન ઇક્વેશન જે છે એ લગાડી દઈએ. સપોઝ એક તમે મસ્તીનું પાત્ર લ્યો. કેવું મસ્તીનું? જો ભાઈ જો, આ એક પાત્ર છે બક્સા જેવું. કેવું? બક્સા જેવું. તો આપણે એક છે અહીંયા આવું 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 લઈ લે. ક્રોનોલોજી સમજ રહ્યો. આ બક્સું પડેલું છે એની અંદર છે આપણે પાણી નાખી દીધું. સપોઝ આની લંબાઈ લેન્થ છે L અને આની વિથ છે તો કે W. સરફેસ ટેન્શન મીન્સ એ સરફેસ ઉપર છે એ ટેન્શન આવશે. સપોઝ આ સપાટી છે આમ ખેંચાયેલી રહેશે. જો આવું ખેંચાયેલી રહેશે આમ. એ શેને લીધે? સરફેસ ટેન્શન. એ શું કામ? તો કે ઓલા વિડીયોમાં તમને સમજાવેલું છે. મેઇન કારણ શું? તો કે કોહેસિવ ફોર્સ, સમાન પ્રકારના અણુ વચ્ચે લાગતા બળને લીધે એ સરફેસ ટેન્શન છે જનરેટ થાય છે. હવે સપોઝ એક હું આ લાઇન ડ્રો કરી નાખું. શું કરી નાખું? લાઇન ડ્રો કરી નાખું. તો એવું જોવામાં આવ્યું કે આ લાઇનને અગલ બગલ. કેવું? લાઇનને અગલ બગલ, મેરી અગલ બગલ તો મેરે અગલ બગલ, કે એક ખેંચાણવાળું બળ લાગે છે. કેમ કે આપણે સીધી વાત છે, નો બકવાસ. ખેંચાણ બળ તો લાગે જ છે. આ ખેંચાણ બળ છે F. જો આ વિરુદ્ધ બાજુ લાગતા બળ F ખેંચાણ બળ છે એ આપણે L લેન્થ ઉપર કન્સિડર કરીએ. એવું જોવામાં આવ્યું કે જેમ તમે લેન્થ વધારે રાખશો એમાં ફોર્સ વધારે લાગે છે. આ કોન્સ્ટન્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી T/L. તો સરફેસ ટેન્શનને શું કહેવાય? F/L. બરોબર. યુનિટ શું થશે? તો કે ન્યૂટન પર મીટર. હવે તમારામાંથી ઘણા છે એવા વિદ્યાર્થી મિત્રો વિચારતા હશે કે સર આ સ્કેલર ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી, સદિશ રાશિ કે અદિશ રાશિ? મિત્ર ગોલ્ડન પોઈન્ટ્સ લખાવી દઉં કે આ છે એ અદિશ રાશિ છે. કેમ કે આપણને ખબર જ છે પ્રેશર છે. પ્રેશર આપણે અદિશ રાશિ કીધી, દિશા હતી તો પણ અદિશ રાશિ. કેમ? તો કે આપણને ખબર છે કમ્પ્રેસિવ નેચર જ હોય. આ સરફેસ ટેન્શન છે એ તણાવ પ્રકારનું જ હોય, ખેંચાય જ તે. એટલે ટૂંકમાં આ લીટી ઉપર તમે જોશો ને તો આ જેટલી બાજુ ફોર્સ લાગી છે એટલે જ આ બાજુ ફોર્સ લાગે. ટોટલ ફોર્સ 0 લાગે છે, આપણને ખબર છે. તો આ રાશિ છે, આને આપણે સદિશ ડિફાઇન કરી શકીએ નહીં. આ રાશિ કેવી છે? અદિશ રાશિ છે. હવે સરફેસ ટેન્શન એ તરલનું ગુણધર્મ છે. વાવ, ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ ફ્લુઇડ. કેમ કે એના સરફેસ ટેન્શન કોને લીધે આવ્યું? કોહેસિવ ફોર્સ, સમાન પ્રકારના અણુઓ વચ્ચે લાગતા બળને લીધે. એટલે અણુઓ બદલાશે તો એની એ બે અણુઓ વચ્ચે જે ફોર્સ લાગશે ને એ પણ બદલાશે ને, સરફેસ ટેન્શન બદલાશે. તો એના ઉપર ડિપેન્ડ કરશે. જે તરલ જે મટીરિયલનું છે ને એના ઉપર આધાર રાખશે. સરફેસ ટેન્શન એ થીટા એટલે કે તાપમાન વધવાથી ઘટે છે. વાવ સરજી. આમાં કેમેસ્ટ્રી. હવે મિત્રો કેમેસ્ટ્રી નહીં પણ આપણે થોડુંક 11નું ચેપ્ટર નંબર 13 આપણે વિચારી શકીએ કે જેમ કોઈ પણ અણુને તમે ટેમ્પરેચર વધારે આપશો ને એની થર્મલ વેલોસિટી હોય એટલે કાઇનેટિક એનર્જી વધશે. કાઇનેટિક એનર્જી વધશે એટલે ફૂલ સ્પીડથી ભાગશે, એટલે અટ્રેક્શન ફોર્સ છે થોડા નબળા પડશે, એટલે સરફેસ ટેન્શન છે એ ઘટશે. સરફેસ ટેન્શનને ઇમ્પ્યોરિટીઝ અસર કરે છે. સપોઝ ખાલી પાણી લ્યો તો પાણીની અંદર સરફેસ ટેન્શન અલગ હોય. તમે એમાં મીઠું નાખી દો, કોઈ પણ મિશ્રણ કર્યું તો એની જ અંદર સરફેસ ટેન્શન અલગ હોય. હવે ભાઈ મિશ્રણ એ બે પ્રકારના હોય. કાં તો એ સમાંગ મિશ્રણ એટલે કે સોલ્યુબલ હોય. કેવું? સોલ્યુબલ એટલે અંદર છે એ મિશ્રણ થઈ જાય, સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ. ઓકે, તો ઇનસોલ્યુબલમાં એવું જોવામાં આવ્યું કે ભાઈ સરફેસ ટેન્શન શું છે? બે અણુઓ વચ્ચે લાગતું બળ. એટલે એ બે અણુઓ વચ્ચે ડિસ્ટન્સ જેમ ઓછું હોય છે એમ ફોર્સ વધારે લાગશે. એ મોસ્ટ ઓફ ટાઈમ એવું હોય. કેમેસ્ટ્રીમાં થોડુંક અલગ થઈ જાય. પણ એની વચ્ચે તમે કોઈક અવરોધ નાખી દો, કોઈક આડું આવી જાય. સપોઝ તમારે એ બે મટીરિયલ વચ્ચે છે ફોર્સ લગાડો છો એક દોરીથી બાંધી. હવે એનાથી કોઈક ભૂરો આડીનો આવી ગયો
તો એ ફોર્સ કેવું થઈ જશે? ઘટી જશે. તો ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ છે એને લીધે શું થશે? સરફેસ ટેન્શન છે એ ડિક્રીઝ થશે, એટલે કે ઘટશે. પણ સોલ્યુબલમાં છે સરફેસ ટેન્શન में इंक्रीज, સરફેસ ટેન્શન में ડિક્રીઝ. વધી પણ શકે અને ઘટી પણ શકે. એ આપણે મિશ્રણ ઉપર આધાર રાખશે. હવે સર કેમાં ઘટે ને કેમાં વધે? ભાઈ એટલું બધું જવાની ઊંડું જરૂર છે ને. હવે એટલું બધું આ તો મટીરિયલ સાયન્સ કહેવાય ને, એ થોડા આપણને પૂછે કેમિસ્ટ્રીવાળી વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, સરફેસ ટેન્શન એ ફોર્મ્યુલા થશે T ઇઝ ઇક્વલ્સ ટુ F બાય L અથવા સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ F બાય L અથવા S ઇઝ ઇક્વલ્સ ટુ F બાય L. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. હવે સપોઝ આ જે લિક્વિડ છે આની સરફેસ છે એને ઉપર પણ ફોર્સ લગાડશે. કેટલું ફોર્સ લગાડશે? જો આમ ખેંચશે. સપોઝ આને F ડેશ કહો તો F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કોને પ્રપોર્શનમાં? લેન્થના પ્રપોર્શનમાં. અને આ લેન્થ કેટલી છે? તો કે W. કેમ ખબર પડીશ? જો W. તો સરફેસ ટેન્શન છે એ કોનો ગુણધર્મ છે? લિક્વિડનું છે. લિક્વિડ બદલાવો, ટેમ્પરેચર બદલાવો તો જ સરફેસ ટેન્શન બદલે. સરફેસ ટેન્શન તો ઇઝ તો F ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ લેન્થ W. F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ T ઇન્ટુ W. તો T ઇઝ ઇક્વલ્સ ટુ F ડેશ ડિવાઇડ બાય W. આમ એ છે. ઓકે, આટલી ખબર પડી ગઈ. બસ આમાં હાચુડું કાંઈ એટલું બધું કાઢી લેવા જેવું છે નહીં. બસ પૂછી નાખું, નોટ ડાઉન કરી લેજો. એ 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. ચાલો, તળતા પદાર્થને ઉપાડો. તળતું પદાર્થ સરને ઉપાડો, ઉપાડ લેવાને. એમાં કાંઈ હોય ને સરજી એના ઉપર તો કેટલું બળ લાગશે? ઓછું બળ લાગે ને, વજન બળ જેટલું લાગે અથવા ઉપલા બળ બાદ કરી દે એટલું લાગે. ના મિત્રના, જ્યારે એ કોન્ટેક્ટ છોડશે, ઓલમોસ્ટ છોડવા ઉપર છે, ત્યારે એ બાઉન્સી ફોર્સ લાગશે નહીં. બાઉન્સી ફોર્સ ક્યારે લાગે? જ્યારે કોઈ પણ પદાર્થ છે, લિક્વિડ સરફેસ છે એની અંદર જેટલું એના ઉપર આધાર રાખે. તો જ્યારે તમે ઉપાડવાની અણી ઉપર હોય ત્યારે તમને એક છે, કદાચ તમે અનુભવ કર્યો હોય છે આવા પ્રકારનું, કદાચ તમને દેખાડું. અચ્છા, ઉપાડવામાં થોડીક તકલીફ પડે, કેમ કે એ જે વધારાનું ફોર્સ લાગે ને એ કયું હોય? ભાઈ વેટ ફોર્સ કરતાં એ સરફેસ ટેન્શનને લીધે હોય. હવે તમને એક વસ્તુ કહી દઉં કે એક તમે સોય રાખી દો લિક્વિડની અંદર. સોય તમને અહીંયા ઉતારી દો. સપોઝ આ એક લિક્વિડ છે, પેલા છે એક સળિયું અથવા સોય રાખી છે. હલકી વસ્તુ છે, આ હલકીનું છે. કેવું છે? હલકીનું. એને લિક્વિડ ઉપર રાખ્યું. કેના ઉપર? લિક્વિડ ઉપર. તો આને ઉપાડવા માટે જે ફોર્સ જોશે ને એ કેટલું હોય છે આપણે જોવાનું છે. તો સપોઝ આને છે સોડિયાને આપણે 2Dમાં જોઈએ. 2Dમાં તો એ જેવું ઉપાડવા ઉપર હશે ને, ઉપાડવા ઉપર તો થોડુંક લિક્વિડ છે એની સરફેસ ઉપર ચોંટશે. કેમ? તો કે એડહેસિવ ફોર્સને લીધે. બરોબર? આ ફોર્સ છે એ કોને લીધે લાગશે? સરફેસ ટેન્શનને. આ ફોર્સ છે કોને લીધે? સરફેસ ટેન્શનને. જેટલી લેન્થમાં કોન્ટેક્ટમાં હોય ને એટલું ફોર્સ, એટલા સરફેસ ટેન્શન લાગશે. હવે આપણે બહારથી ફોર્સ કયો લગાડવાનો છે? F. હજી એક ફોર્સ કયો લાગે છે? તો કે M છે. તો આ Fs કેટલા થશે? સરફેસ ટેન્શન ઇન્ટુ આ લેન્થ. વાવ, જેટલી લેન્થ સુધી ચોટેલું હોય TL, T ઇન્ટુ L. કેમ કે જો થ્રુ આઉટ આવું બે હશે. જો ખબર પડી? આવી રીતના હશે પાછળની બાજુ. તો આવી થ્રુ આઉટ લેન્થ કેટલી લેન્થ ઉપર આ સરફેસ ટેન્શન લાગશે? તો કે L લેન્થ ઉપર. તો આપણે FBD ડ્રો કરી છે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ mg પ્લસ વધારાનું કેટલું લાગવું પડે? 2 ઇન્ટુ Fs. તો F ઇન્ટુ mg પ્લસ 2Tn. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? બસ આમાં કંઈક આટલે બધું છે નહીં. તો નેક્સ્ટ વસ્તુ, સપોઝ એક લિક્વિડ પડ્યું છે અને લિક્વિડ ઉપરથી આપણે એક, પહેલાં તમને એક ડ્રો કરીને બતાડી દઉં. એક તકતી છે. તકતી મીન્સ ડિસ્ક. એ વચ્ચેથી કાપેલી, ખપાક કરતી પંચિંગ કરેલી છે. પંચિંગ કરો તો સપોઝ આ તમારે ધારવાનું છે, ઈંડા આકારની નથી, આમલી જેવું નથી દેખાતું. એવું બધું ના વિચાર ભાઈ. ટેસ્ટી યાદ આવે? સરજી ટેસ્ટી ઈંડું થોડે ભાવે. કેવી વાતું કરો? અમુકને ભાવતું એમાં કાંઈ નહીં. હાલો, અહીં ઇનર રેડિયસ છે R1 અને આઉટર રેડિયસ છે તો R2. હવે સપોઝ આપણે આને વ્યવસ્થિત રીતે ખેંચવું છે તો ખેંચી દે, એમાં કાંઈ ખોટું છે? કેટલા ફોર્સથી ખેંચવું પડશે એ જોવું પડશે.
હવે જુઓ તો હવે મેઇન તો આ વેઇટ ફોર્સ તો લગાડવું જ પડશે. હવે આ લિક્વિડ સાથે આ મટીરિયલ છે એની લેન્થ કેટલી કોન્ટેક્ટમાં છે? ફરીથી આ લિક્વિડ સાથે આ જે મટીરિયલ છે એની લેન્થ કેટલી કોન્ટેક્ટમાં છે? લેન્થ એટલે જો આ પેલી લેન્થ મીન્સ પેરીફેરી. કેટલી ધાર એટલે એજ કહું. આ બહુ મસ્ત પ્રોપર શબ્દ મળી ગયો મને, એજ. આ લિક્વિડ સાથે આ મટીરિયલની કેટલી એજ છે એ કોન્ટેક્ટમાં છે. આ એજ નંબર 1. આખી છે ને કેટલી હોય? આ એક સરફેસ ટેન્શન FS1 લાગશે અને બીજી આ કોન્ટેક્ટમાં હોય ને, બે એજ છે આને, તો FS2 બીજું લાગશે. સરજી આ કેમ ચારેય બાજુ લાગે, પણ એમને એમ દર્શાવું છું અત્યારે. FS1 ને FS2. તો FS1 ભાઈ સરફેસ ટેન્શન ટીની વેલ્યુ કેમ? તો કે ટેમ્પરેચર નથી બદલાવતા, નથી લિક્વિડ બદલાવતા, તો ટીની વેલ્યુ તેમને જ દે. હવે આની લેન્થ કેટલી થાય? એજની લેન્થ 2π ઇન્ટુ આની રેડિયસ કેટલી છે? તો કે R2. વાવ, 1 માં 2 એવું જરૂર નથી, 1 માં 1 જ આવે. આપણે પહેલાં લીધું અને રેડિયસ આની 2 છે. હવે આના ઉપર કેટલું લાગશે? સરફેસ ટેન્શન ઇન્ટુ એજની લેન્થ કેટલી થાય? 2π ઇન્ટુ R1. તો આના ઉપર વેઇટ ફોર્સ પણ લાગશે. કઈ હોય છે? તો કે mg. તો આપણે બેલેન્સ કરી દઈએ, એમાં કાંઈ ખોટું છે? ઉપરની બાજુ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બાજુ કઈ લાગશે? તો કે mg અને સરફેસ ટેન્શન 1 પ્લસ સરફેસ ટેન્શન 2 F. mg કરતાં કેટલું વધારે લગાડવું પડશે? 2π t ઇન્ટુ 2π R2 પ્લસ t ઇન્ટુ 2π R1. ઓકે, ખબર પડી ગઈ. કોમન કાઢ લેવાનું, એમાં કાંઈ ખોટું છે નહીં. 2π t. મેઇન કન્સેપ્ટ ખબર પડી ગઈ, બસ એમાં કંઈ કાઢ લેવા જેવું છે. હવે રિંગ હોય તો, રિંગ નહીં, ડિસ્ક હોય તો ડિસ્કમાં કેવું હોય છે તમને ફટાફટ છે એ અહીંયા કરાવી દો. હવે જો ડિસ્ક હોય તો પાણી હું નથી ડ્રો કરતો. ડિસ્ક હોય તો એની એજ કેટલી છે? ડિસ્કની એક જ એજ તકતીની. કાપેલી પંચિંગ કરેલી તો વાત અલગ છે ને, પંચ કરું તો વચ્ચેથી બીજી એજ પણ. તો આને FS1 જ લાગશે અને એક mg લાગશે અને ઉપરથી આપણે F લગાડવાનું છે. F આની રેડિયસ છે, સપોઝ તમે કેપિટલ R કહી દો. mg કરતાં કેટલું વધારે? FS1. તો mg પ્લસ સરફેસ ટેન્શન ઇન્ટુ આ એજની લેન્થ કેટલી છે? તો કે 2π ઇન્ટુ આની રેડિયસ કેપિટલ R. વાવ. સપોઝ રિંગ હોય, રિંગ તો રિંગ હોય, રિંગ આમ પાતળી હોય ને, થોડીક થિકનેસ હોય ને, તો એના ઉપર કેટલી એજ આવશે? રિંગની કેટલી એજ બને? એક બહારની એજ ને એક અંદરની એજ. વાવ, ઇટ્સ એન ગ્રેટ ઇમેજિનેશન. વ્યાકરણમાં પુલ, ઇટ્સ અ ગ્રેટ ઇમેજિનેશન. હા, તો આ સરફેસ ટેન્શન 1 સરફેસ 1 ને લીધે અને સરફેસ 2 ને લીધે લાગશે. હવે તમે મને કહો જી કે આજી બીજી રેડિયસ છે કેટલી છે? રિંગ છે એટલે ઓલમોસ્ટ સેમ જ હોય, એટલે બેની રેડિયસ કેવી છે? ઓલમોસ્ટ સેમ. એને આર લઈ લઈએ. આને ઉપાડવા માટે ફોર્સ છે આપણે F લગાડીએ છીએ અને આનું વેઇટ ફોર્સ છે આપણે mg લઈ. તો F ઇઝ ઇક્વલ્સ ટુ mg પ્લસ FS1 પ્લસ FS2. F ઇઝ ઇક્વલ્સ ટુ mg પ્લસ t ઇન્ટુ પેલી બહારની સરફેસ કેટલી છે? તો કે 2π ઇન્ટુ રેડિયસ R. સરફેસ ટેન્શન ઇન્ટુ બીજી રેડિયસ કેટલી છે? 2π ઇન્ટુ રેડિયસ R. વાવ, આવું લાગશે. આ છે, ખાસ નોંધી લેશો. કોકવાર છે એ પૂછાઈ જાય તો વાંધો જીરીક પણ આવે નહીં. બસ મિત્રો, નોંધ કરી લીધી, હોશી નાખી. હવે કદાચ તમે થોડા કન્ફ્યુઝ થયા હોય એને લીધે છે, એના કરતાં એક મસ્તીનું એક છેલ્લું ઉદાહરણ આપી દઉં. એટલે છે તમને કોઈ પણ જાતનો ડાઉટ રહે ને. સપોઝ એક મસ્તીની થોડીક જાડી ડિસ્ક રાખી છે પાણી ઉપર. વ્યવસ્થિત બ્રોકર ભાઈ, અલ્લા 12 બજ ગए लेकिन हमको पता नहीं अभी. આની લેન્થ સપોઝ છે તો કે હવે આપણે એવું ધારી લેવાનું છે કે આ બધી વસ્તુ છે આખી ઓરેન્જની લિક્વિડમાં છે.
તો આને ઉપાડવા માટે જ એફ ફોર્સ લગાડવું પડશે. કેટલું લગાડવું પડશે? એફ mg તો લગાડવું પડશે. પ્લસ આની સરફેસ કેટલી છે? તો કે સરફેસ નંબર 1 FS1 એવી રીતના અહીંયા બીજી છે સરફેસ તો કે FS2 અહીંયા ત્રીજી સરફેસ તો કે FS3 આગળની બાજુ FS3 પ્લસ પાછળની બાજુ હશે આવી તો અહીંયા કેટલા FS4 ચાર સરફેસ આની સાથે કોન્ટેક્ટમાં છે. વાવ ટી ઇન્ટુ આ લેન્થ W પ્લસ ટી ઇન્ટુ આ લેન્થ તો કે W પ્લસ ટી ઇન્ટુ આ લેન્થ તો કે L પ્લસ ટી ઇન્ટુ આ લેન્થ તો કે L. ખબર પડી ગઈ? બસ ફોર્મ્યુલા કાંઈ યાદ ન રખાય, કન્સેપ્ટ જ છે એ મગજમાં ઉતારવાની જરૂર છે. 2T W પ્લસ L નોંધ કરી લેશો. 3 સુધી ગણું છું 1 2 and 3. કન્સેપ્ટ ઓફ સરફેસ એનર્જીની એટલે કે પૃષ્ઠ ઉર્જાની સમજૂતી. ગુજરાતીમાં થોડુંક લખ નાખું એટલે થોડુંક મસ્તીનું લાગે. પૃષ્ઠ ઉર્જા. વાવ, વોટ ઇઝ પૃષ્ઠ ઉર્જા સર? મેં તમને કીધું હતું ને કે કદાચ તમે ઓલો વિડીયો જોયો હોય કે આ જે લિક્વિડ સરફેસ છે ને, લિક્વિડ સરફેસ એ ખેંચાયેલી હોય. ખેંચાયેલી મફતમાં ખેંચાયેલી ન હોય. એટલે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ ખેંચાયેલી ક્યારે હોય? તમે પહેલાં તમે ખેંચો તો ખેંચાયેલી હોય ને. તો ખેંચવા માટે તમારે પહેલાં વર્ક કરવું પડશે. એ વર્ક છે એ સ્પ્રિંગમાં સ્ટોર થશે. પછી તમે મૂકશો તો એવી રીતના અહીંયા જે સરફેસ ટેન્શન એટલે ખેંચાણ બળ લાગે છે ને એ મફતમાં ન લાગતું હોય. પહેલાં કાંઈક વર્ક થયું હોય, એનું એનર્જીમાં કન્વર્ઝન થયું હોય, પોટેન્શિયલ એનર્જીમાં. પછી તમે એને મૂકો તો એના ઉપર ફોર્સ લાગશે. ઓકે, ધેટ મીન્સ આની સાથે કોઈક એનર્જી રિલેટેડ સંકળાયેલી હશે. હવે આનું ડેરિવેશન હું કરાવતો નથી. હાલો કરાવું, તેમ છતાં ઓલા વિડીયોમાં એડ કરી દઈશ. સપોઝ એક આ પાત્ર લઈ લીધું આપણે. આ પાત્રમાં છે સપોઝ આટલું લિક્વિડ ભરેલું છે. આની વિથ છે W અને આની લેન્થ છે તો કે L. ફટાફટ હવે 180 સ્પીડે ભાગશે ગાડી. હવે સપોઝ અહીંયા એક આપણે આર્ટ છે લઈ લીધું તો આપણે જોયું કે આલી બાજુ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ આલી બાજુ લાગતા ફોર્સ. એટલે આ સરફેસ છે ખેંચાયેલી છે મીન્સ આની પાસે કાંઈક એનર્જી છે, મફતમાં ફોર્સ લગાડે નહીં. ધેટ મીન્સ આ એનર્જી સ્ટોર થયેલી છે જે પોટેન્શિયલ એનર્જી કહેવાય છે. એનો મતલબ એમ કે કોઈક વર્ક કરીને છે એને સ્ટોર કરવામાં આવે છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ સરફેસ એને ડિફાઇન કરવામાં આવે છે U ઇઝ ઇક્વલ્સ ટુ સરફેસ ટેન્શન ઇન્ટુ સરફેસ એરિયા. અને આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ ટોટલ સરફેસ એરિયા લેવાનું થશે. હવે વાત કરીએ તો કે બબલ વિશે. કોના વિશે? તો કે એક બૂંદ કહી દે. હાલો, બૂંદ જે સપોઝ બૂંદ મીન્સ ડ્રોપને છે એક જ સરફેસ હોય બહારની બાજુ, તો એની ટોટલ સરફેસ એરિયા કેટલું થશે? ધીસ ઇઝ નથિંગ બટ ધ બૂંદ. ઓ મેરા પ્યારા બૂંદ, દિલારા બૂંદ. તો 4π ઇન્ટુ આની રેડિયસ તો કે સ્મોલ આર સરફેસ ટેન્શન કેટલું થશે આ મટીરિયલની, એટલે કે આ લિક્વિડની સરફેસ ટેન્શન ઇન્ટુ 4π r². આ થઈ જશે સરફેસ એનર્જી. હવે સપોઝ બબલ લ્યો. બબલ શું લ્યો? બબલ હોય. બબલને બે સરફેસ હોય, એક અંદરની સરફેસ પણ હોય, બહારની સરફેસ હોય. સરજી શું હું વાત કરું છું? હા, એવું હોય, એમાં કંઈ ખોટું નથી બોલતો. એ બધી વાતમાં હું તમને કંઈ ઓલું આપવા નહીં બેસ સાબિતી, કેમ કે જેડેબલ લીટનો વન શોટવાળી વસ્તુ છે. સપોઝ આની ઓલમોસ્ટ રેડિયસ આર જ હોય, બેની સરખી જ હોય. આપણે રીમવાળી વાત કરી હતી. અને ટોટલ સરફેસ એનર્જી આને શું કહી દે? બબલ બુલબુલે ટી ઇન્ટુ ટોટલ સરફેસ એરિયા. તો યુ કેન બી રિટન એઝ ટી ઇન્ટુ બે સરફેસ છે એવી કેવી તો કે 4π r² વાળી. વાવ, આની સરફેસ એનર્જી આ થઈ જશે. ઓકે, હાલો સપોઝ નાવ આપણે એક એક્ઝામ્પલ લઈ જે કદાચ JEE છે એ તમને હળી કરવા છે એ પૂછી શકે. સપોઝ આ એક
બબલ છે જેની રેડિયસ છે તો કેપિટલ આર, આની કાંઈક થિકનેસ હશે, કહી દો એને ટી. હવે આ કોલેપ્સ થઈને એટલે કે ફૂટીને એક નાનકડું બૂંદ બની જાય છે. કેટલું નાનકડું બૂંદ. હવે એમાં આપણે એઝ્યુમ કરવાનું છે કે એકે લિક્વિડનું છે ક્યાંય લોસ થતું નથી, એટલે જેટલું મટીરિયલ આવી છે એટલું જ મટીરિયલ આવી છે. તો આની રેડિયસ છે સપોઝ સ્મોલ આર કહી દો, તો આનું જેટલું વોલ્યુમ હશે એટલું જ આનું વોલ્યુમ હશે. તો આનું વોલ્યુમ કેટલું હશે તો કે એરિયા ઇન્ટુ થિકનેસ, અને આનું વોલ્યુમ કેટલું હશે તો કે 4/3πr3. કેમ સરજી? સ્ફિયર છે ને બૂંદ, એટલે આનો એરિયા કેટલું થશે? સરફેસ એરિયા 4πr². સરજી 2 × 4π સરફેસ એરિયાનું કેટલું થાય? 4π × r². આ સરફેસ એનર્જીવાળી વસ્તુ છે, આ વસ્તુ જ અલગ છે, આ જીઓમેટ્રી સાથે રમે છે. એની થિકનેસ કેટલી છે તો કે ટી 4/3πr3. એટલે પ્રશ્ન શું પૂછે છે એ તો કહું પહેલાં. સપોઝ આ બબલ ફૂટી અને આવી રીતે કન્વર્ટ થઈ જાય તો એના ટેમ્પરેચરમાં છે એ કેવો ફેરફાર થશે, ઘટશે, એ કહું કઈ રીતે એ જોઈ લે. પછી એનર્જીનો લોસ થશે. હાલો ભાઈ હાલો ફટાફટ. તો આને આમ લખી શકીએ 4π ગેટ્સ કેન્સલ. તો r³ ને આવી રીતના લખી શકાય તો કે 3r²t 3tr². ઓકે બરોબર છે, 3tr². બીજું કાંઈ વધતું છે નહીં. તો r કેન બી રિટન એઝ 3tr²⁻⁴. ઓકે, આના છે આમ રાખીએ. તો આ પહેલા કિસ્સામાં ઇનિશિયલ એનર્જી કેટલી હશે? સરફેસ ટેન્શન ઇન્ટુ ટોટલ સરફેસ એરિયા. બબલ છે, બબલ ગમ એટલે બે હોય, અંદર હોય ને બારે હોય, એટલે 2 લખ્યું અહીંયા. કેટલી હોય તો કે 4πr². હવે યુ ફાઇનલ કેટલી હશે તો કે સરફેસ ટેન્શન ઇન્ટુ ટોટલ સરફેસ એરિયા 4π ઇન્ટુ રેડિયસ ઘટી ગઈ r². ઓકે, ખબર પડી ગઈ. તો હવે એની એનર્જી કેમાં વપરાઈ જશે તો કે ટેમ્પરેચર લોસ થાય, ટેમ્પરેચર ઇન્ક્રીઝમાં. તો આપણે એમ લખીએ કે હીટ ગેઇન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ યુ ફાઇનલ માઇનસ, પહેલાં વધારે હોય એ લખી, યુ ઇનિશિયલ માઇનસ યુ ફાઇનલ. ઓકે, તો હીટ કેટલી ગેઇન કરે? mc ડેલ્ટા થીટા. mc ડેલ્ટા ટી છે. આ શું છે? સ્પેસિફિક હીટ, કિલો જૂલ પર કેજી કેલ્વિન અથવા જૂલ પર કેજી કેલ્વિન. હાલો ભાઈ હાલો, 2t × 4πr². 2t × 4πr² માઇનસ t × 4π સ્મોલ r². t × 4π સ્મોલ r². આવી રીતે છે, તમે ડેલ્ટા થીટા આ લખવાની જરૂર નથી. યુ ઇનિશિયલ માઇનસ યુ ફાઇનલ /m × c. આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો. તો જી એની એનર્જીમાં ડિફરન્સ આવશે. સપોઝ એનર્જી ઘટશે, આની સરફેસ એનર્જી ઘટશે, તો બાકીની જે એનર્જી વધી શું થઈ જશે? ટેમ્પરેચરમાં રાઇઝ કરશે, હીટ લોસના ફોર્મમાં થશે. તો ટેમ્પરેચરમાં રાઇઝ કેટલું થાય છે? mc × ડેલ્ટા થીટા. તો જેટલી એનર્જીની આવી ડિફરન્સ એને આપણે કહી દઈએ વ્યવસ્થિત રીતે તો કે ડેલ્ટા યુ. બરાબર? જે એનર્જીનું ડિફરન્સ આવ્યું એ કેમાં થઈ જશે? ઓમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો મિત્રો નોંધ કરી લેશો. 5 સુધી ગીનતા હું, 5 સુધી. 1 2 3 4 and 5. Now let's jump to the one important concept that excess pressure in rock and bubble. કે બૂંદ અને ગુજરાતીમાં લખી બૂંદ અને તો કે બબલ ની અંદર વધારાનું દબાણ. વાવ. હવે આ બાજુ જુઓ. સપોઝ આ એક બૂંદ છે. શું છે તો કે બૂંદ. હવે આપણે બે એક સેક્શન લઈ એ અને બી. આપણે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. આ બિંદુ છે એ બિંદુ નંબર 1 કહી દો, આ બિંદુ છે બિંદુ નંબર 2 કહી દો. હવે
તમારે મને વિચારીને કહેવાનું છે કે બિંદુ 1 આગળ પ્રેશર વધારે હશે કે બિંદુ 2 આગળ પ્રેશર વધારે હશે. 5 સુધી ગણું છું. 1 2 3 4 એન્ડ 5. પોઝ રિઝ્યુમ કરો અને જોઈ લો. સપોઝ આ એક બાજુ છે, એક બાજુ આમ મસ્તીનું આમ એક સરફેસ છે, એ બે સરફેસની બાજુ ભૂરો નંબર 1 ને ભૂરો નંબર 2 છે. બે બળ લગાડે છે. સપોઝ ભૂરા નંબર જે ભૂરા બળ વધારે લગાડશે એ બાજુથી તમને છે સરફેસ કેવી દેખાશે? આમ અંદર ગયેલી, અંતર્ગોળ દેખાશે. ટૂંકમાં જે બાજુથી ફોર્સ એટલે કે પ્રેશર વધારે લાગશે એ બાજુ અંતર્ગોળ છે, જે બાજુ ઓછું લાગશે પ્રેશર એ બાજુ બહિર્ગોળ છે. ઓકે, ખબર પડી ગઈ. તો અહીંયા શું આવશે? P1 વિલ બી ગ્રેટર દેન P2. તો એટલે જ છે આ બંજ એટલે કે આ પોર્શન છે એ ફૂલેલું હોય છે અંદરથી બહાર. તો હવે મિત્રો તમને ક્વેશ્ચન થશે કે પ્રેશર વધારે છે તો એ ફૂલાતું નહીં જાય, ફૂલાતું નહીં જાય, ફૂલાતું નહીં. એટલે બેલેન્સ કરવા વાળું એક ફોર્સ છે. કોને લીધે? સરફેસ ટેન્શનને લીધે. એટલે તમે કોઈ પણ છે સરફેસને ધક્કો મારો, ધક્કો મારતા જ જાઓ, ધક્કો મારતા જ જાઓ, તો એવું તો ન થાય ને ફૂલાતી જાય. તો એની એક લિમિટ આવે ને. સપોઝ એક પડદો રાખ્યો હોય, હવે નાના છોકરા શું કરે, ઓલું લગ્નમાં ગયા હોય ને તો ઓલું નીચે પડદા રાખ્યા હોય, કાંઈ કાર્યક્રમ હોય તો એ છોકરાઓ છે ને એકબીજાથી બહાર ધક્કા મારતા હોય. તો એ ધક્કો મેક્સિમમ ક્યાં સુધી લગાડી શકે? જ્યાં સુધી કપડું પૂરેપૂરું ખેંચાઈ જાય નહીં ત્યાં સુધી. તો કપડું ખેંચાય તો એની ઇલાસ્ટિક મટીરિયલ છે. એવી રીતના બૂંદ કેટલું ખેંચાશે? તો કે એનું સરફેસ ટેન્શન એને અવરોધે નહીં ત્યાં સુધી. આજે સપોઝ બહારથી વધારાનું પ્રેશર લાગે છે અંદરથી, P1 - P2 ઇન્ટુ એરિયા, P1 - P2 ઇન્ટુ એરિયા. જો વધારાનું દબાણ ઇન્ટુ જે ટોટલ એરિયા છે તો એ આમ લગાડશે. ક્યાં સુધી લગાડશે? જ્યાં સુધી એને રેઝિસ્ટ કરવાવાળું, જ્યાં સરફેસ સ્ફેરિકલ દેખાય છે. અને તમારે યાદ રાખવાનું છે કે જે આ બૂંદ છે ને, બૂંદ ઓ મેરું પ્યારું બૂંદ, તો આની ઉપર જે સરફેસ ટેન્શન લાગશે ને હંમેશા સરફેસને ટેન્જન્સિયલ હશે. આ અંદરની બાજુ આમ ઇમેજિન થાય. સપોઝ આમ હોય તો આમ લગાડશે, આમ લગાડશે, આમ લગાડશે, સ્પર્શક સ્વરૂપે જઈશે હંમેશા. તો આ જે વધારાનું પ્રેશર છે ક્યાં સુધી લાગશે? જ્યાં સુધી સરફેસ ટેન્શનને લીધે જે ફોર્સ લાગશે એ બેલેન્સ ન થઈ જાય ત્યાં સુધી. તો આ કન્ડિશનમાં પ્રેશરને લીધે લાગતું ફોર્સ F પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ F સરફેસ ટેન્શન. તો F પ્રેશર કેટલું લાગશે? તો કે ડિફરન્સ ઇન, આને સપોઝ પોઈન્ટ X કહી દો એટલે થોડુંક વધારે સારું એ લાગે. સપોઝ આને Px - Py ઇન્ટુ એરિયા, આ પ્રેશરને લીધે લાગશે, ઇઝ ઇક્વલ્સ ટુ સરફેસ ટેન્શન T ઇન્ટુ લેન્થ. હવે એના માટે આપણે તમારે એક ક્રોસ સેક્શન લેવાની જરૂર પડશે. હવે પ્રેશરને કોની સાથે લેવા દેવો હોય? ક્રોસ સેક્શન એરિયા એટલે આ છેદના ક્ષેત્રફળ સાથે લેવા દેવો. તો આ જે બૂંદને આપણે આમ કાપશી, તે આમ કાપીને આમ જોશી તો શું દેખાશે? વર્તુળ દેખાશે. તો પ્રેશર ઇન્ટુ એરિયા કેટલું આવશે? Px - Py ઇન્ટુ 4π ઇન્ટુ રેડિયસનો સ્ક્વેર, સોરી પાય આર સ્ક્વેર. વર્તુળ છે ને, આખું નથી, પાય ઇન્ટુ આર સ્ક્વેર. કાપ્યું તો આવા પ્રકારનું દેખાશે, કાપ્યો છે આર, અને આખું આ એરિયા કેટલો થશે? A ઇઝ ઇક્વલ્સ ટુ પાય આર સ્ક્વેર. બત્તી જલ રહી દિમાગ की, यस, इज इक्वल्स टू सरफेस टेंशन इनटू ऑफ इनटू कैंग यू मार्कर क्या आई रही. તો આજે આપણે સ્ફિયર કાપ્યું છે, સોરી સર્કલ કાપ્યું છે. સર્કલની લેન્થ કેટલી છે? વાવ, 2π ઇન્ટુ રેડિયસ આર. હા બસ, તો બેલેન્સ કરી દઈએ, એમાં કાંઈ નવાઈની વાત છે નહીં. અહીંયા કરી દઈ તો કટ કોણ થાય છે? પાઈ ગયા, આર એકવાર ગયા. તો Px - Py ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 2t ડિવાઈડ બાય આર. વાહ, તો Px શું લખી શકે? તો કે Py પ્લસ 2t ડિવાઈડ બાય આર. સપોઝ y છે એ એટમોસ્ફિયરમાં છે તો આપણે આમ લખી શકીએ ને, Px ઇઝ ઇક્વલ્સ ટુ P Atm પ્લસ 2t ડિવાઈડ બાય આર. ટૂંકમાં તમારે આ યાદ રાખવાનું, ડેલ્ટા P ઇઝ ઇક્વલ્સ ટુ, ખાલી P યાદ ના રાખતા બાકી હલવાઈ જશો. કોકર ક્વેશ્ચનમાં એવું પૂછે કે અંદરનું દબાણ કેટલું હશે? વધારાનું દબાણ નહીં, અંદરનું દબાણ કેટલું હશે? એટલે તમારે એમાં શું કરવું પડશે? એટમોસ્ફેરિકનું પ્રેશર છે એડ કરવું પડશે. ડેલ્ટા P ઇઝ ઇક્વલ્સ ટુ 2t ડિવાઈડ બાય. વાવ, that was an amazing derivation. જુઓ, હવે
ફટાફટ છટાશે. બબલ લઈ, બબલ શું લઈ? બબલ. એ બબલ ગમને છે, બબલ ને બે સરફેસ એરિયા એ તો આપણને ખબર જ છે. સપોઝ આ પોઈન્ટ એક્સ લે અને આ પોઈન્ટ વાય લે અને આપણે આમ જોશું એ બાજુ ખુલેલું છે, આપણને ખબર છે કે અંદરની બાજુ કરતાં છે, બહારની બાજુ કરતાં અંદરની બાજુ ફોર્સ વધારે છે, એટલે જ તે આમ લાગશે. તો જે એક્સેસ પ્રેશર હશે માઇનસ પી વાય ઇન્ટુ એરિયા, આ શું છે તો કે બબલ, એટલે કે ગુજરાતીમાં બબલ જ કહેવાય. ગુજરાતી યાર કોઈક વાર ભૂલાઈ જાય. ઇન્ટુ સરફેસ ટેન્શન ઇન્ટુ અહીંયા છે મેઇન ગેમ રમાશે. સપોઝ તમે આનું ક્રોસ સેક્શન પાડ્યું તો ક્રોસ સેક્શન છે એ તમને આવું દેખાશે. મેં તમને જેમ કીધું, ઉભા રે પહેલાં ક્રોસ સેક્શન છે એ પાડી દે. ક્રોસ સેક્શન એટલે કે આડ છે, આવું પડશે. જો આમ રિંગ આવી દેખાશે, રિંગ પ્રકાર જેવું દેખાશે. તો આપણે કીધું દબાણને છે એ આડછેદના ક્ષેત્રફળ સાથે જ લેવા દેવાય. તો આનો એરિયા કયો આવશે? પી એક્સ માઇનસ પી વાય ઇન્ટુ પાય આર સ્ક્વેર જ આવશે. સપોઝ આની રેડિયસ છે આર હોય, રેડિયસ છે આર હોય, આની રેડિયસ છે. હવે ટી ઇન્ટુ ઇફેક્ટિવ, હા ટોટલ લેન્થ. ટોટલ લેન્થ કેટલી હશે જુઓ તો, હરખું વ્યવસ્થિત જુઓ. અંદરની સરફેસ અને બહારની સરફેસ, એટલે અંદરની એજ, સરફેસ નહીં, અંદરની એજ અને બહારની એજ. આને લેન્થ કરતાં આપણે એજ એટલે કે ધારી લખીએ, બે ધારી સાથે કોન્ટેક્ટમાં છે. તો અહીંયા કેટલું આવશે? 2πr અને 2πr કેટલું થઈ જશે ટોટલ? 4π ઇન્ટુ આર. બસ હવે કટ કરી દો, જે કાંઈ પડે છે એ આવી જશે. પાઈ ગેટ્સ કેન્સલ. તો પી એક્સ માઇનસ પી વાય, હવે આર છે એક કેન્સલ થઈ જશે. તો ડેલ્ટા પીને આમ લખી શકીએ, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ 40 ડિવાઇડ બાય આર. આ તમારે યાદ રાખવાનું રહેશે. તો પી એક્સ માઇનસ પી વાય ઇઝ ઇક્વલ્સ ટુ 40 ડિવાઇડ બાય આર. આને આમ લખી શકીએ, પી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પી એટીએન પ્લસ 40 ડિવાઇડ બાય આર. વાવ વિદ્યાર્થી મિત્રો, મજા આવી. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. નોટ કરી લેજો, પહેલાં 5 સુધી ગણી લઉં છું. 1 2 3 4 એન્ડ 5. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મજા આવી હોય કિલર વિઝ્યુલાઇઝેશન સાથે, તો આ ચેનલને સૌથી પહેલાં શું કરો? આ વિડીયોને લાઈક કરો. કેમ? તો કે લાઈક કરશો તો નેક્સ્ટ વિડીયો આવે તમને થોડુંક મજા આવે. અંદરથી આ માણસ છીએ અમે, અંદરથી મોટિવેશન છે કે ના વિદ્યાર્થીઓ જોવે છે, અમને મજા આવે. એટલે નેક્સ્ટ વિડીયોમાં અમે છે થોડું વધારે ભાર આપે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, એની બાજુમાં જે બેલ આઇકન છે એને ટેપ કરીને ઓલ ઉપર ટેપ કરશો, જેથી કરીને જેટલા પણ વિડીયો આવે એની સાથે તમે અપડેટેડ રહો. અને ખાસ કરીને તમારા જે વિદ્યાર્થી મિત્રો જેને આ વસ્તુની જરૂર છે, જે ડબલ નેટની પ્રિપેરેશન કરે છે, ગુજકેટની પ્રિપેરેશન કરે છે, એને આ ચેનલ છે એ શેર કરશો. તો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.